તમારા બાપનો રસ્તો છે? આ રસ્તો કેમ રખો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? અરે હવે કોણ માર એ ગાળો કામ બોલે છે? ગાળ દેવા માટે અહીંયા આવ્યો છે, મા બેનની ગાળો બોલે છે. એનો કઈ સામાન્ય માણસ છે ગાળ દેવાના એટલે. હા. જ્યારે આદિવાસી સમાજ અને આદિવાસી ખેડૂતો સાથે અન્યાયની વાત સામે આવતી હોય ત્યારે હર હંમેશા પહેલું નામ ચૈતર વસાવાનું સામે આવતું હોય છે. આના પહેલાં પણ 3 વર્ષ અગાઉ જ્યારે વન વિભાગની જમીનને લઈને વન વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાને માથાકૂટ થઈ હતી. એ માથાકૂટ આદિવાસી ખેડૂત જે મહિલા હતી તેને ન્યાય અપાવવા માટે થઈ હતી અને તે ઘટનાને લઈને ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની જેલની સજા થઈ છે. ત્યારે ફરી એકવાર આદિવાસી ખેડૂતોને લઈને વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદમાં આ વખતે ભાજપના જ સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા હતા અને મનસુખ વસાવા સાથે વન વિભાગના કર્મચારીઓ જે બાખડ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, તેવા એક સમાચાર પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ વિવાદ શેને લઈને સર્જાયો, વન વિભાગના કર્મચારીઓ અને મનસુખ વસાવા કઈ બાબતને લઈને બોલાચાલી કરી હતી તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલાં અમારા લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ છે કે જે ત્યાંના આદિવાસી ખેડૂતો છે તે ખેડૂતોને જે જંગલની જે જમીન છે તે જમીન ઉપર ખેતી ન કરવા દેવા બાબતને લઈને વિવાદ ચાલતો હતો. થોડા સમય પહેલાં મનસુખ વસાવા દ્વારા પણ તેમને કહેવામાં આવ્યું હતું કે હાલ પૂરતી આ ખેતી બંધ કરી દેવામાં આવે. ત્યારબાદ આખી રણનીતિ છે તે ઘડવામાં આવે તેના માટે થઈને એક મિટિંગનું, એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ત્યાંના સ્થાનિક આગેવાનો, સ્થાનિક આદિવાસીઓ તમામ લોકો હાજર રહેવાના હતા. પરંતુ વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા જે સાગબારા તાલુકાના જે ખોપી ગામ જવાનો રસ્તો છે તે રસ્તો હાઈવે ઉપરથી જ પોલીસ દ્વારા વાહનો આડા મૂકીને બંધ કરી દેવામાં આવ્યો, જેની ફરિયાદ સાંસદ મનસુખ વસાવાને કરવામાં આવી. મનસુખ વસાવાને આ ફરિયાદ મળતા જ તે તાત્કાલિક ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રસ્તો બંધ જોતા ત્યાંના જે વન વિભાગના કર્મચારીઓ છે તેમને પૂછવામાં આવ્યું કે ભાઈ આ રસ્તો કેમ બંધ કરવામાં આવ્યો, કોની પરમિશનથી આ રસ્તો બંધ કર્યો છે. ઉગ્ર જે બોલાચાલી છે તે વન વિભાગના કર્મચારીઓ અને મનસુખ વસાવા વચ્ચે થઈ હતી. ત્યારે વન વિભાગના કર્મચારીઓ દ્વારા મનસુખ વસાવાને અપશબ્દો પણ બોલવામાં આવ્યા. ત્યારબાદ આ આખી ઘટનાને લઈને જે મામલો છે તે વધારે વકર્યો હતો અને મનસુખ વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે એકવાર એ વિડીયો જોઈ લઈએ કે જેની અંદર મનસુખ વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ રહી છે. વન વિભાગના કર્મચારીઓ મનસુખ વસાવાને અપશબ્દ બોલી રહ્યા છે. એ વિડીયો પહેલાં એકવાર જોઈ લઈએ. રસ્તો કોને રોકો ભાઈ? કોને રસ્તો રોકો છે? આ તમારા બાપ દાદાની જગ્યા છે તમારી? તમારા બાપનો રસ્તો છે? રસ્તો કેમ રોકો છે? અરે બાપદાર કેમ આ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો છે? અરે પણ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો પણ? આ રસ્તો કેમ રોકો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? અરે બાબા ગાલી નહીં બોલ્યા ભાઈ, નહીં બોલ્યા. બાપ દાદાનો રસ્તો છે? એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? જાહેર રસ્તો કેમ રોકો તમે? અરે હવે કોણ માર આ રસ્તો
રસ્તો કોનો છે? મેં પૂછેલું કોનો રસ્તો સર? એવો નહીં, ગાડ કોણ બોલ્યો તું? ગાડ કોણ બોલ્યો તું? ગાડ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાડ બોલ્યા તમે હમણાં? आपने नहीं बोला। अरे अरे मैं सामूँ ने आपको नहीं बोला था। अरे मैं समझा, मैं मूर्ख हम नहीं समझता। हाँ मैंने ये पूछा कि रास्ता किसका, किसके बाप का रास्ता है, रोक रहे हैं आप? गाड़ी क्यों बोला? वो साहब हमारी बात ये वो नहीं, गाड़ बोले थे मास। डीजे पहले बस टूटी जाए। अरे बस टूटे था, बस पहली बात तो तारस तो कम आई लोग को गाड़ों कम बोले था, गाड़ जाए माटे यहाँ बस है, माँ बेन नहीं गाड़ो बोले थे। अरे बोलो हमारा ओए बोलने केम સમજણ પાડો તમારા માણસને. જતી વખત પણ રસ્તો રોકવો, હમણાં પણ રસ્તો રોકી રાખો છો. અરે પણ તે એક સાઈડ પર ખુલ્લી રાખવી જોઈએ ને. ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય, કેટલા લોકોએ આજે ફરિયાદ કરી, લોકો પર જુલમ ગુજારવાયા છે, આદિવાસીનો ત્રાસ ગુજારવાયા છે લોકો. આદિવાસીઓ પર ત્રાસ ગુજારવાયા છે. આ જવાના રસ્તા રોકી રાખો તમે. સાંસદ છે તેને કેમ ગાળ દે? એનો કઈ અધિકાર સામાન્ય માણસ છે. ગાળ દેવાના એટલે હા, આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા તમે લોકો. રસ્તો રોકી, તમારે જે કામ છે કરો ને તમે. રસ્તો કેમ રોકો છો? જવા દે ને ગાડી એનથી જવા દે ભાઈ. ગાડી જવા દો, આગળ જવા દે તો સાચી વાળી મળશે. સાંસદ આવે તો થોડીક તો મર્યાદા રાખવી પડે કે એ લોકોને ખબર પડી જાય કે સાંસદની ગાડી આવે તો હટાવી દઈ જાય કે નહીં. એટલે તો માન આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા છે. એ બી સમજ્યા પણ આ મેં આતંકવાદીઓ છે અહીંયા, આ ગુંડાઓ છે. હજુ બોલાવો, જેટલા બોલાય તેટલા બોલાવો તમે. થોડીક મર્યાદા અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો ને. રસ્તો શું કામ રોકો છો? ગાડી આવે છે તો પાર કરવા દે. બે વખત થયું તો બીજી ગાડી આવતી હશે તારે ફસાવાનો દોર ખુલ્લા રાખતા હોય તો બીજી ગાડી નહીં જાય. વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે કે જે સાંસદ મનસુખ વસાવા છે તે વન વિભાગના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી રહ્યા છે. આમ તો ભૂતકાળમાં આપણે અનેકવાર જોયું છે, જ્યારે ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ આ બંને વચ્ચે જ્યારે માથાકૂટ થઈ હતી ત્યારે સાંસદ મનસુખ વસાવા જે બોલી રહ્યા હતા કે ચૈતર વસાવા જે ધારાસભ્ય તરીકે જે રીતે વન વિભાગના કર્મચારીઓ સાથે વર્તન કર્યું છે, જે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે, તે યોગ્ય ના કહેવાય. આવું વર્તન તે ના કરી શકે, તેમની ગરિમાને આ ના શોભે તેવી જે બયાનબાજી કરતા મનસુખ વસાવા હંમેશા જોવા મળ્યા છે. પરંતુ આજે જ્યારે મનસુખ વસાવા જે પોતે સાંસદ છે અને સાંસદ દ્વારા જે વન વિભાગના કર્મચારીઓ સાથે જે રીતનું વર્તન કરવામાં આવ્યું છે, ત્યારે હવે ભાજપ આમની સામે શું પગલાં લેશે? ચૈતર વસાવા સામે તો કેસ દાખલ કરીને તેમને 7 વર્ષની જેલની સજા પણ કરી દેવામાં આવી. ત્યારે હવે સાંસદ સામે પણ કોઈ પગલાં ભરાશે? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.